હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? હવે તમારું રાઉન્ડ વનનું રિઝલ્ટ આવી ગયું છે. તો આજે રાઉન્ડ વનનું રિઝલ્ટ છે, ક્યાંથી જોવાનું, શું કરવાનું, એ બધી વસ્તુ તમને સમજાવવાનો છું. અને બેટા તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. હવે તમે જો જેવું લોગિન કરશો, તમે સિક્યુરિટી કોડ નાખશો એટલે અહીંયા આગળ જો લખેલું છે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ. આ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ એટલે એવું છે કે તમારું રાઉન્ડ વનનું રિઝલ્ટ છે, બરોબર? તો એની પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે આની પર ક્લિક કરી રહ્યા છો એટલે તમને રાઉન્ડ વનમાં જે કોલેજ મળી, જે બ્રાન્ચ મળી છે એ તમને અહીંયા આગળ બતાવશે. જો અહીંયા આગળ વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઇનકમ્પ્લીટ છે, સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ ઇનકમ્પ્લીટ છે. એટલે તમારું જે વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ છે એની પર તમારે ક્લિક કરવાનું છે, બરોબર? તો આપણે એની પર ક્લિક કરશું એટલે આ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ જે છે એની પર આપણે ક્લિક કરી દઈએ, બરાબર? લેફ્ટ સાઈડ પર હતું એ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ પર ક્લિક કરશું એટલે તમે જુઓ આ વિદ્યાર્થી જે છે એને તમે લોકો ધ્યાનથી સમજજો કે આ વિદ્યાર્થીને 33મા નંબરની ચોઈસ મળી છે રાઉન્ડ વનની અંદર. આ જે 33મા નંબરની ચોઈસ મળી છે રાઉન્ડ વનની અંદર, હવે રાઉન્ડ વન, રાઉન્ડ ટુ, રાઉન્ડ થ્રીમાં ટોકન ફીસ ભરવી કે નહીં એનો પણ મેં આખો ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. એ વિડીયો પણ તમે લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ડિફરન્સ બિટવીન રાઉન્ડ વન, રાઉન્ડ ટુ અને રાઉન્ડ થ્રી તમે વિડીયો જોઈ કાઢજો એટલે તમને ખબર પડી જશે. મારા હિસાબથી તમારા લોકો ટોકન ફીસ ભરી દેવી જોઈએ. હવે અહીંયા એપ્લિકેશન નંબર છે, ચોઇસ નંબર છે 33. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ, જીઈસી રાજકોટમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ મળ્યું છે, બરાબર? કયા રેન્ક પર મળ્યું છે? તો આને ઓલ ઇન્ડિયા રેન્ક પર મળ્યું છે, ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર નહીં. એટલે આગળની જે 101 થી 32 ચોઇસીસ હતી, આગળની જે 1 થી 32 ચોઇસીસ હતી એમાં જેડબલના બેઝ પર કે ગુજકેટના બેઝ પર નહોતું મળતું, બંનેનું ચેક થયું હોય. આ 33મા નંબરની ચોઈસ છે ને, તો 1 થી 32મા નંબરની ચોઈસમાં જો ગવર્મેન્ટ કોલેજ હોય તો એનું જેડબલઈ અને ગુજકેટ બંને ચેક થયું હોય, એટલે સેલ્ફ ફાઇનાન્સ હોય તો ગુજકેટ પ્લસ બોર્ડ ચેક થયું હોય, બરાબર? પછી 33 નંબરમાં એને મળ્યું છે અને 33 નંબરમાં બી એને ગુજકેટ પ્લસ બોર્ડ ઉપર નહીં પણ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર મળ્યું છે. બીજી વસ્તુ કે એને એલોટમેન્ટ કેટેગરી એસસીબીસી છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને એસસીબીસી હશે તો પણ ઓપન લખ્યું હશે, ઓપન ઈડબ્લ્યુએસ હશે તો પણ ઓપન લખ્યું હશે, એસસી એસટીમાં આવતા હશે તો પણ ઓપન લખ્યું હશે. કેમ એ પણ મેં આખું ડિટેલમાં સમજાવ્યું છે. કેમ? ધારો કે અહીંયા આગળ કોઈ આ જ વિદ્યાર્થી છે, આ જ વિદ્યાર્થીને એસસીબીસી કેટેગરીની જગ્યાએ ઓપન લખ્યું હોત તો શું થાત? તો દરેક વિદ્યાર્થીને પહેલા એઝ એન ઓપન કેન્ડિડેટ જોવામાં આવે. એને 1 થી 32 નંબરની ચોઈસમાં ઓપન કેન્ડિડેટ તરીકે કે એસસીબીસી કેટેગરી તરીકે નથી મળ્યું અને 33મા નંબરની ચોઈસમાં ઓપન કેટેગરીમાં મળી જાય છે તો અહીંયા ઓપન લખ્યું હોય. જો એમાં ના મળ્યું હોય તો એને કેટેગરી લખી છે એસસીબીસી. મતલબ કે 1 થી 32 નંબરની જે ચોઈસીસ છે, આ 1 થી 32 નંબરની ચોઈસીસમાં એને ઓપન કેટેગરીમાં કે એસસીબીસીમાં નથી મળ્યું અને 33મા નંબરની ચોઈસમાં ઓપન કેટેગરીમાં નથી મળ્યું, એને એસસીબીસી કેટેગરી જોવામાં આવી છે અને એમાં એને મળી ગયું છે. તો આ વિદ્યાર્થીને આ કોલેજ મળી છે. હજુ આ એડમિશન ફાઇનલ નથી. આ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ છે. સીટ એલોટમેન્ટ રિઝલ્ટ મતલબ કે આ ફાઇનલ ના કહેવાય, તમારી પાસે એડમિશન લેટર હોવો જરૂરી છે. એડમિશન લેટર ક્યારે આવશે? જ્યારે તમે ટોકન ફીસ ભરશો ત્યારે. જે ગર્લ્સ હશે અને ગર્લ્સને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હશે તો એ લોકોને ડાયરેક્ટ એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે. જે બોયઝ હશે અને ગર્લ્સ અને બોયઝ બંને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં છે અને ફ્રી સીટ મળે છે, જો TFWS લખેલું હશે તો તમારે કોઈ ટોકન ફીસ ભરવાની આવશે નહીં, ડાયરેક્ટ તમે લોકો એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશો. અને જે ST SCમાં હશે ને ફ્રી શિપ કાર્ડમાં યસ કરેલું હશે એ લોકોને પણ ટોકન ફીસ ભરવાની આવશે નહીં, એ ડાયરેક્ટ એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશે. રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 વચ્ચેનો ડિફરન્સનો વિડીયો મેં ઓલરેડી બનાવી ચૂકેલો છું. એ વિડીયોની લિંક બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, ખાસ તમે લોકો જોઈ કાઢજો, બરોબર છે? હવે આપણે જો એડમિશન લેટર ડાઉનલોડ કરવો હોય તો આપણે એના માટે પે સીટ એક્સેપ્ટન્સ ફી પર તમારે જવાનું છે. તમે જેવું પે સીટ એક્સેપ્ટન્સ ફી પર જશો એટલે તમારી જે પણ ટોકન ફીસ હશે અહીંયા આગળ લખેલી હશે. જે લખ્યું છે યુ આર રિક્વાયર્ડ ટુ પે એન એમાઉન્ટ ઓફ 1500 રૂપિયા, બીકોઝ ગવર્મેન્ટ કોલેજ મળી છે. ગવર્મેન્ટ કોલેજ હોય તો 1500 રૂપિયા છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો 20,000 રૂપિયા છે, બરોબર? એમાં તમારે ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરી પે ફી ઉપર તમારે જવાનું છે અને તમે ફીસ પે કરશો એટલે તમારે આ જેવી ફીસ પે કરશો તો જો અહીંયા આગળ HDFC પર ક્લિક કરશું, પ્રોસીડ ફોર પેમેન્ટ પર જઈશું અને આપણે અહીંયા આગળ જે પણ પેમેન્ટ મેથડ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI, જેનાથી પણ તમારે કરવું હોય એનાથી તમે પેમેન્ટ કરી શકો છો. જેવું તમે પેમેન્ટ કરશો એનો મતલબ કે તમે આ કોલેજની, આ વિદ્યાર્થીએ આ કોલેજની આ બ્રાન્ચ ઉપર રૂમાલ મૂકી દીધો, આ કોલેજની આ બ્રાન્ચ તમારી ફાઇનલ થઈ ગઈ રાઉન્ડ 1 માટે. રાઉન્ડ 2માં પછી તમે અપગ્રેડ કરી શકશો,
બરોબર છે. પણ જો તમને રાઉન્ડ 2માં બીજી કોઈ ના મળી તો આ તમારી ફાઇનલ ગણાશે જો તમે ટોકન ફીસ ભરી હશે તો, જો તમારી પાસે એડમિશન લેટર હશે તો. એ આખો રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3નો ડિફરન્સ મેં તમને લોકોને ઓલરેડી એક્સપ્લેન કરેલો છે. આ તમે પે કરશો પછી તમારે તમારા એકાઉન્ટમાં એડમિશન લેટર નામનો ઓપ્શન આવશે. એ એડમિશન લેટર ડાઉનલોડ કરીને તમારી પાસે રાખવાનો, જે તમારી પાસે પ્રૂફ છે કે તમને આ કોલેજ મળી છે. હવે જે લોકોને આ કોલેજ મળી છે એ તો નક્કી જ છે હવે મળશે. પણ જો તમે ટોકન ફી નહીં ભરો, ફોર એક્ઝામ્પલ આ વિદ્યાર્થીને જીઈસી રાજકોટની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ મળ્યું છે, હવે ટોકન ફી નહીં ભરે તો હવે એને આ સીટ નહીં મળે, ટોકન ફી ના ભરો તો. હવે રાઉન્ડ 2માં જઈને પણ જો જીઈસી રાજકોટની ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ નાખશે તો નહીં મળે. હા, બીજી કોઈ બ્રાન્ચ હોય તો મળે જીઈસી રાજકોટની, પણ આ સેમ કોલેજની સેમ બ્રાન્ચ એને જે મળી છે રાઉન્ડ 1માં એ રાઉન્ડ 2માં નહીં મળે જો ટોકન ફીસ નહીં ભરી હોય તો. બરોબર છે? ક્લિયર છે? તો આ રીતે તમારે રાઉન્ડ 1નું રિઝલ્ટ તમારે આવી ગયું છે. તમને કઈ કોલેજમાં મળ્યું છે, શું મળ્યું છે એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.